જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનો આપણો સ્વાધ્યાયના દાખલાઓ ગણવાનો નવો લેક્ચર. પ્રશ્ન નંબર 32, દર્શાવો કે હાઇડ્રોજન પરમાણુ માટેની બોહર કક્ષાનો પરિઘ દ બ્રોગલીની તરંગ લંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતો ઇલેક્ટ્રોન તેનો સંકલન ગુણક છે. હવે એમાં શું એક્ઝેક્ટલી આપણને પૂછ્યું છે? તો પૂછ્યું છે એવું કે હાઇડ્રોજનની જે બોહર કક્ષા હોય એનો પરિઘ હોય એ દ બ્રોગલીની તરંગ લંબાઈ સાથે સંબંધિત છે, બરાબર છે, એટલે કે એનો પૂર્ણાંક ગુણકમાં આવે છે. બસ એટલું જ આપણને ખાલી પૂછ્યું છે એ લોકોએ. તો આની અંદર આપણે જોઈએ, ગણતરી આગળ સ્ટાર્ટ કરીએ. તો પહેલાં તો કોઈ પણ એક સ્થિર કક્ષાનું કોણીય વેગમાન આપણને ખબર પડી જાય. સ્થિર કક્ષાનું કોણીય વેગમાન છે mvr બરાબર NH/2π, બરાબર, અને કક્ષાનો પરિઘ છે 2πr બરાબર NH/mv. હવે આ કેવી રીતે આવ્યો પરિઘ? તો જો આ જે સૂત્ર હતું આપણું આગળ, જે આ બોહરની કક્ષાનું જે સૂત્ર છે, બરાબર, આમાંથી mv છે એને અહીંયા આપણે સામેની બાજુ લાવ્યા, 2π ને ડાબી બાજુ લાવ્યા, એટલે અહીંયા બન્યું 2πr બરાબર NH/mv. mev લખ્યું છે, એમાં e એટલે ઇલેક્ટ્રોનનું દળ છે, me એટલે ઇલેક્ટ્રોનનું દળ છે, એટલે આપણે mv જેને ગણતરી કરી શક્યા. m એટલે દળ અને v એટલે વેગ. તો mv બરાબર થઈ જાય, mv ને કરતાં બનાવીએ તો શું બને? NH/2πr. તો આપણું એક કામ પૂરું થઈ ગયું, આપણે mv ને કરતાં બનાવ્યા, mv બરાબર આવ્યું NH/2πr. સમીકરણ નંબર 1. દ બ્રોગલીના નિયમ મુજબ લેમડા બરાબર h/mv થાય અને mv બરાબર h/લેમડા થઈ જાય. તો mv આ સમીકરણ નંબર 2 બની ગયું. તો સમીકરણ 1 અને સમીકરણ 2 આ બેને સરખાવી દઈએ, કારણ કે બે mv વડા જ છે. તો NH/2πr બરાબર h/લેમડા, આવું કરવું પડે. એટલે આ બંનેને સરખાવ્યા, તેમાંથી h અને h કેન્સલ થઈ ગયા. n/2πr બરાબર 1/લેમડા. તો આનું સમીકરણને સાદુરૂપ આપવાથી બને 2πr બરાબર n લેમડા. આવું દર્શાવે છે. 2πr એટલે પરિઘ છે, એટલે કે બોહરની કક્ષાનો જે પરિઘ છે એ દ બ્રોગલીની તરંગ લંબાઈની સાથે n જેટલા ગુણકમાં છે, જ્યાં n છે એ હંમેશા કેવી સંખ્યા હોય છે? પૂર્ણાંક સંખ્યા હોય છે. તો આપણે અહીંથી સાબિત કરી શકીએ કે બોહરની કક્ષાની પરિઘની સાથે દ બ્રોગલીની તરંગ લંબાઈ પૂર્ણાંકમાં સંકળાયેલી છે. તો જે પૂર્ણાંકમાં સંકળાયેલી છે, આપણને જે પ્રશ્ન પૂછ્યો હતો એ પ્રશ્ન શું હતો? દ બ્રોગલી તરંગ લંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતો ઇલેક્ટ્રોન તેનો સંકલન ગુણક છે. સંકલન ગુણકનો મિનિંગ થાય પૂર્ણાંક ગુણક છે, બરાબર. તો આ રીતે આપણે દાખલો સાબિત કરી શકીએ. ત્યાર પછીનું છે હાઇડ્રોજન વર્ણપટનું કયું સંક્રમણ He+ વર્ણપટના બામર સંક્રમણ n બરાબર 4 થી n બરાબર 2 જેટલી તરંગ લંબાઈ ધરાવતું હશે. તો હાઇડ્રોજનનું એવું કયું સંક્રમણ છે, બરાબર, કે જે બામર n બરાબર 4 થી n બરાબર 2 માટે ચાલે છે, હિલિયમમાં પણ ચાલે. એટલે આપણે હાઇડ્રોજનનું સંક્રમણ એટલે હાઇડ્રોજનનું એવી કઈ ટ્રાન્ઝિશન થઈ છે કે જે ઇલેક્ટ્રોન ઉપરથી નીચે આવે છે, કઈ જગ્યાએ, એ આપણે શોધવાનું છે. તેના માટે પહેલું આપણે કરીએ કે એક ઇલેક્ટ્રોન ધરાવતા જે સ્પીસીસ છે એની nમી કક્ષાની ઉર્જા En છે, એવું આપણે માની લઈએ. અને આપણને ખબર જ છે En નું સૂત્ર આપણે ભણ્યા હતા. En બરાબર -2.18 × 10⁻18 Z²/n² જૂલ, જ્યાં Z છે એ પરમાણુ ક્રમાંક છે અને n છે એ છે તે કક્ષાનો ક્રમ છે, અને 2.18 × 10⁻18 છે આ છે એ રીડબર્ગનો અચળાંક છે. હવે હિલિયમ પ્લસની બામર શ્રેણી છે, n બરાબર 4 થી n બરાબર 2 છે. તો ચોથીથી બીજી કક્ષામાં આવે છે. તો ચોથી કક્ષા હોય, પહેલી, બીજી, ત્રીજી, આમાંનો કે આ પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા છે, આ ત્રીજી છે, આ ચોથી છે, અને આ પાંચમી છે. ચોથીથી બીજી કક્ષામાં આવે છે, અહીંયા સુધી આવે છે. આ કર્યું ને, છે બ્લુ લાઈન જે કર્યું ને એ આવી છે, ચોથીથી બીજી કક્ષા સુધી ઇલેક્ટ્રોન આવે છે, બરાબર. તો આના માટે થઈને આપણે સંક્રમણ છે જે આવે છે એ હાઇડ્રોજન માટે કયું હશે? હાઇડ્રોજન પરમાણુ માટે એ સંક્રમણ કયું થાય? બસ એટલો જ પ્રશ્ન છે. તો આપણે પહેલાં તો શોધવું પડે કે ભાઈ એની એ સંક્રમણની તરંગ લંબાઈ શું છે, એનો લેમડા શું છે, પછી હાઇડ્રોજન માટે નક્કી કરાય. તો આમાં નક્કી કરીએ હિલિયમ પ્લસ માટે ΔE બરાબર hv, એટલે hc/લેમડા, h ન્યુ લખે hc/લેમડા લખ્યા, ત્યાં ઈની જગ્યાએ કિંમત છે આપણી પાસે, અને 1/લેમડાને કરતા બનાવ્યા છે, બરાબર. તો જો આ hc/લેમડા આ સૂત્ર છે, આ તો ખાલી એક સૂત્ર જ છે, ΔE બરાબર hc/લેમડા. એમાંથી ΔE એની કિંમત એટલે ઉર્જાનો જે ફેરફાર છે, ઉર્જાની કિંમત આપણી પાસે અહીંયા છે. ડેલ્ટા લખ્યા છે એટલે અહીંયા n² લખ્યા ને બદલે ni² અને nf² લખવા પડે.
આ તો સૂત્ર છે આપણું, બરાબર. હવે HCના કરતાં બનાવ્યા, HC છે એના સામેની બાજુ છે, HC સામે જવા દીધા એટલે 1/λના કરતાં બનાવ્યા. આ લેમડા 1/λ કરતાં બન્યા, HC સામે વયા ગયા એટલે એ છેદમાં આવી ગયા. ઓકે, તો હવે ખાલી સાદુરૂપ આપવાનું બાકી રહ્યું. બધા એનું સાદુરૂપ આપ્યું એટલે છેલ્લે 1/HC અને 2.18 × 10⁻18 અપોન HC એટલો જે છે એને K તરીકે ધારી લીધું છે, એટલે એ અચળાંક છે એવું ધારી લીધું. અને 3/4 છેલ્લે સાદુરૂપમાં આવ્યું. તો આના 1/λ બરાબર બન્યું 1/λ, આના બરાબર બન્યું K × 3/4, આટલું વધ્યું છે, બરાબર. હવે હાઇડ્રોજન પરમાણુમાં સંક્રમણ થાય તો આ જ લેમડા માટે શું કરવાનું? તો ફરી પાછું 1/λના કરતાં બનાવવાના, આગળ જે કર્યું હતું એ NX અને NY. આ વખતે આપણે ચેક કરવાનું NX અને NYમાં શું થાય, બરાબર. આ વખતે શું ફેર પડશે ખબર છે? હાઇડ્રોજનમાં અને હિલિયમમાં. હાઇડ્રોજનમાં અહીંયા હિલિયમમાં અહીંયા Z વડે ગુણ્યા હતા, એ હાઇડ્રોજનમાં હવે Z વડે ગુણવા પડશે. Z² વડે જે ગુણ્યા હતા એ હવે ગુણવા નહીં પડે હાઇડ્રોજનમાં, કારણ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે એટલે ત્યાં ગુણો તો એ તો જવાબ x² 1 જ આવવાનો છે. ઓકે, તો 1/λ બેના સરખા કરવાના હતા આપણે. તો 1/λ બરાબર K 3/4 છે, તો 1/λ બરાબર K 3/4 લખ્યા. અને અહીંયા આખા આના બરાબર પાછા K લખી દીધા ફરીથી. 1/nx² - 1/ny², જસ્ટ સિમ્પલ. K કેન્સલ કરી દીધા. 3/4 બરાબર 1/nx² - 1/ny². આમાં NX અને NY આની શું કિંમત મૂકીએ તો 3/4 જવાબ આવે એવું આપણે ગોતવાનું હોય. તો ટ્રાય કરતું જવાનું. NX બરાબર 1 અને NY બરાબર 2 આવું મૂકીએ તો ત્યાં 3/4 છે એવો જવાબ આવી જાય, બરાબર. તો આનો મતલબ એવો થયો કે હાઇડ્રોજનનું N1 થી N2માં સંક્રમણ થાય. N1 થી આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પહેલીથી બીજી કક્ષામાં હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન જતો હોય જો હાઇડ્રોજન પરમાણુમાં, એના માટે જે તરંગ લંબાઈ મળતું હોય વિકિરણ, એટલી જ તરંગ લંબાઈના વિકિરણ છે એ N=4 થી N=2માં આવે જ્યારે હિલિયમ પ્લસ પરમાણુમાં એના જેટલું થાય. એટલે આમાં થશે હાઇડ્રોજન માટે લાઇમેન શ્રેણી થશે અને હિલિયમ માટે એ બામર શ્રેણી થઈ ગઈ, બરાબર. તો આ રીતે હાઇડ્રોજનની કયું સંક્રમણ છે એ શોધવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન છે, પ્રક્રિયા માટે જરૂરી ઉર્જાની ગણતરી કરો. કઈ પ્રક્રિયા છે? He+ માંથી He+2 અને એક ઇલેક્ટ્રોન છૂટો પડે છે. તો હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં આયનીકરણ ઉર્જા 2.18 × 10⁻18 જૂલ પ્રતિ એટમ છે. તો આમાં બહુ સિમ્પલ ગણતરી કરાવી છે અને બહુ સાદી રીતે આપણે ગણતરી કરવાની છે. હિલિયમ પ્લસ માંથી He+2 બને છે, આના માટે કેટલી ઉર્જા જોઈએ, બરાબર. તો He+ માંથી He+2 બને છે એટલે એક ઇલેક્ટ્રોન આખો નીકળી જાય છે. તો આખો ઇલેક્ટ્રોન વયો જતો હોય ક્યાંક બહાર, તેના માટે થઈને જે N2 હોય, જેની ફાઇનલ કક્ષા લખવાની હોય, આપણે ઇનફાઇનાઇટ લખવાની હોય. તે આપણે આગળ ક્યાંક દાખલામાં જોયું છે, બરાબર. તો એ ઇનફાઇનાઇટ ખાલી કક્ષા લખવાની હોય છે, બીજું કાંઈ નવું કરવાનું છે નહીં. તો જોઈએ એની ગણતરી માટે તો ત્યાં આપણે ઇનફાઇનાઇટ અહીંયા લખવાનું છે. પહેલાં તો આ તમે ધ્યાન રાખજો, N1 બરાબર 1 અને N2 બરાબર ઇનફાઇનાઇટ, અને Z બરાબર 2 છે. Z બરાબર 2 શું કામ લખ્યો છે? કારણ કે હિલિયમ છે, હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, બસ. તો સીધી ને સિમ્પલ વાત, આ સૂત્ર આપણી પાસે હતું ΔE બરાબર 2.18 × 10⁻18 Z²/n² 1/n1² - 1/n2². આ સૂત્ર આપણી પાસે હતું, બધાની કિંમત મૂકી, બરાબર. N1 એટલે 1 મૂકી દીધું અને N2 એટલે ઇનફાઇનાઇટ મૂકી દીધું. તો 1/∞ એટલે તો 0 બની જાય. બસ, તો સીધો જવાબ આવી જશે. He+ ની આયનીકરણ ઉર્જા છે એ કેટલી થઈ જાય છે? 8.72 × 10⁻18 જૂલ પ્રતિ પરમાણુ પ્રતિ એટમ. બહુ સિમ્પલ છે. આ બધી જે ગણતરી કરી છે બિનજરૂરી ગણતરી છે. તમને ખાલી આ સૂત્ર તો ખબર જ હોય છે, તો સૂત્રની અંદર ખાલી કિંમત મૂકવાની છે. અને એ ખબર હોય કે આ પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, હિલિયમ હોય એટલે, અને એમાંથી ઇનફાઇનાઇટ સુધી દૂર કાઢી દેવાનો છે, એટલે આખો કાઢી જ નાખવાનો છે, તો એને ઇનફાઇનાઇટ ગણવું પડે, બરાબર. તો આ બહુ ઇઝી ક્વેશ્ચન હતો. નેક્સ્ટ, જો કાર્બન પરમાણુનો વ્યાસ 0.15 નેનોમીટર હોય તો કાર્બન પરમાણુની સંખ્યા ગણો કે જેને 20 સેન્ટીમીટર લાંબી લાઇનના સ્કેલ ઉપર સીધી લીટીમાં એકબીજાની નજીક ગોઠવી શકાય. તો હવે એક આમાં ગણતરી એવી રીતે કરવાનું કહે છે કે એક આખી સીધી લીટી કરી આપણે, ફોર એક્ઝામ્પલ આ આપણે એક સીધી લીટી કરી, આની અંદર આ એક પરમાણુ, આ બીજો પરમાણુ, આ ત્રીજો પરમાણુ, આ ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, આવા કેટલા પરમાણુ ગોઠવી શકાય સ્કેલ ઉપર, બરાબર છે. કે જો આ કાર્બન પરમાણુ જે નીચે લખ્યા આપણે, એ કાર્બન પરમાણુનો વ્યાસ 0.15 નેનોમીટર હોય
અને આખી આ લાઈન કરી છે, આ લાઈન છે એ 20 સેન્ટીમીટર જેટલી હોય, બરાબર. આવું હોય તો કેટલા કાર્બન પરમાણુને એકબીજાની બાજુમાં ગોઠવી શકાય? તો પહેલાં વાલા તો એ કરવું પડે કે આ જે 0.15 નેનોમીટર છે ને એને આપણે ફેરવવા પડે સેન્ટીમીટરમાં, કારણ કે આપણી પાસે બધું છે એ સેન્ટીમીટરમાં છે, બધા એકમો છે એ આપણે શેમાં છે? સેન્ટીમીટર એકમમાં છે. તો આ જે 0.15 નેનોમીટર છે એની બદલે આપણે ત્યાં લખવું પડશે સેન્ટીમીટર એકમને, બરાબર. તો હવે જોઈ આ 20 સેન્ટીમીટર એટલે 20 × 10⁷ નેનોમીટર જેટલી લંબાઈ છે. કાર્બન પરમાણુનો વ્યાસ છે 0.15 નેનોમીટર જેટલો છે. 0.15 નેનોમીટરની જગ્યામાં એક કાર્બન આવતો હોય તો 20 × 10⁷ નેનોમીટર જગ્યામાં કેટલા કાર્બન આવે? આમ ગણતરી કરો. સેન્ટીમીટરવાળાને નેનોમીટરમાં ફેરવું છે આમાં, બરાબર. આ જે સેન્ટીમીટરવાળું હતું એને નેનોમીટરમાં ફેરવી દીધું. તો આટલી જગ્યામાં કેટલા કાર્બન સમાય? તો 0.15 નેનોમીટર હોય તો એક કાર્બન સમાતો હોય, તો 20 × 10⁷ નેનોમીટરમાં કેટલા કાર્બન? તો એની ગણતરી કરી, ત્રિરાશિ મૂકી. આ પણ સિમ્પલ ત્રિરાશિ છે, બરાબર. તો આ પણ ધ્યાન રાખો કે જ્યાં ત્રિરાશિ આવે ને એ તમારે થોડાક વિચારીને કરવા પડે. એ તમે વિચાર્યા વગર ડાયરેક્ટ જ તમે પૂછપૂછ કરો ડાઉટ તો એવી રીતે થઈ શકે નહીં. એના માટે તમારે ખાસ એ જે ત્રિરાશિ હોય ને એને સમજવી પડે અને થોડુંક વિચારવું પણ પડે, બરાબર. આ આપણા સાયન્સના દાખલાઓ છે, 10મા ધોરણના દાખલાઓ નથી. નેક્સ્ટ દાખલો છે આ, પાછું સેમ પ્રશ્ન પૂછો ફરીથી. 2 × 10⁸ કાર્બન પરમાણુઓ એકબીજાની પાસે ગોઠવાયેલા છે. જો આ વ્યવસ્થાની લંબાઈ 2.4 સેન્ટીમીટર હોય તો કાર્બન પરમાણુની ત્રિજ્યા કેટલી થાય? તો આટલા કાર્બન પરમાણુ છે એ 2.4 સેન્ટીમીટર જગ્યામાં છે, તો એક કાર્બન પરમાણુની જગ્યા કેટલી? આમાંય ત્રિરાશિ છે એનાથી ઊંધી છે પણ. તો કાર્બનનો વ્યાસ જે મળ્યો છે આના ઉપરથી 1.2 × 10⁸ સેન્ટીમીટર મળ્યો. વ્યાસ અને ત્રિજ્યા હોય એ તમને ખબર છે બેયનો રિલેશન. વ્યાસ છે એ ત્રિજ્યા કરતાં ડબલ કહેવાય. તો કાર્બનની ત્રિજ્યા બરાબર જે વ્યાસ મળ્યો એના ભાગ્યા 2 કરી દેવાનું. 1.2 × 10⁻8/2. જવાબ આવે 6 × 10⁻9 સેન્ટીમીટર. અને એને જો નેનોમીટરમાં ફેરવો તો 0.06 નેનોમીટર. આવી રીતે બનાવી શકાય. તો આ જે પહેલા દાખલામાં ત્રિરાશિ મૂકી આગળના દાખલામાં એના કરતાં ઊંધી ત્રિરાશિ મૂકી છે, બીજું કાંઈ નવું કર્યું નથી. ત્યાર પછીનો છે ઝિંક પરમાણુનો વ્યાસ 2.6 એંગસ્ટ્રોમ છે. તો ઝિંક પરમાણુની ત્રિજ્યા પાઇકોમીટરમાં ગણો અને જો ઇલેક્ટ્રોન એકબીજાની લગોલગ લંબાઈ પ્રમાણે ગોઠવાયેલા હોય તો 1.6 સેન્ટીમીટર લંબાઈમાં હાજર પરમાણુની સંખ્યા ગણો. તો પહેલાં તો ઝિંક પરમાણુની ત્રિજ્યા ગણવાની છે પાઇકોમીટરમાં, અને બાજુમાં ગોઠવાયેલો હોય અહીંયા ઇલેક્ટ્રોન લખ્યો છે ત્યાં આપણે ઝિંક પરમાણુ સમજવાનું છે. આ ઇલેક્ટ્રોન નથી, એ જગ્યાએ છે ત્યાં ઝિંક પરમાણુ. ઓકે, પ્રશ્નમાં સુધારવાનું છે. એકબીજાની લગોલગ લંબાઈ પ્રમાણે ગોઠવાયેલા હોય તો 1.6 સેન્ટીમીટર લંબાઈમાં હાજર પરમાણુની સંખ્યા. તો પહેલાં તો આપણે શોધશું ઝિંકનો વ્યાસ આપ્યો છે તેના પરથી ત્રિજ્યા શોધવાની છે. તો વ્યાસ છે એ એંગસ્ટ્રોમમાં આપ્યો છે, તો પહેલાં આપણે એને એંગસ્ટ્રોમ છે તો વાંધો નહીં, એને આપણે વ્યાસ આપ્યો છે તો આપણે ત્રિજ્યામાં પહેલાં કન્વર્ટ કરી દઈએ. એટલે વ્યાસ ભાગ્યા 2 એટલે ત્રિજ્યા બની જાય. તો ત્રિજ્યા બની 1.3 એંગસ્ટ્રોમ. હવે એંગસ્ટ્રોમ અને પાઇકોમીટર વચ્ચેનો રિલેશન છે. એક એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર અને એક પાઇકોમીટર એટલે 10⁻12 મીટર. તો એંગસ્ટ્રોમ બરાબર 10⁻2 પાઇકોમીટર થઈ જાય. હવે એનો રિલેશન આવ્યો એટલે તો હવે બસ એક એંગસ્ટ્રોમ એટલે 10⁻2 પાઇકોમીટર. તો 1.3 એંગસ્ટ્રોમ એટલે કેટલા? 1.3 × 10⁻2 પાઇકોમીટર એટલે ત્રિજ્યા થઈ જશે 130 પાઇકોમીટર અને વ્યાસ થઈ જશે 260 પાઇકોમીટર. જો પાઇકોમીટરમાં ગણીએ તો, બરાબર. હવે બી પ્રશ્ન, એમાં શું આપ્યું છે? જો ઝિંક છે એકબીજાની લગોલગ લંબાઈ પ્રમાણે ગોઠવાયેલા હોય તો 1.6 સેન્ટીમીટરમાં કેટલા હાજર હોય? તો ઝિંક પરમાણુની સંખ્યા છે લંબાઈના છેદમાં વ્યાસ એવી રીતે ગણવું પડશે. અને એમ ન ગણીએ તો આપણે શું કરીએ? એમ ન ગણીએ તો શું કરવું પડશે? એના માટે થઈને એક ત્રિરાશિ મૂકવી પડશે. એક ત્રિરાશિ મૂક્યા. ત્રિરાશિ કેવી રીતે મૂકવાની છે? તો ભાઈ જો એક ઝિંક પરમાણુ છે એ 260 પાઇકોમીટર જેટલો વ્યાસ હોય તો એક ઝિંક પરમાણુ હોય, બરાબર. તો 1.6 સેન્ટીમીટર જેટલી જગ્યામાં 1.6 સેન્ટીમીટર જેટલી જગ્યા હોય તો એમાં કેટલા આવે? 1.6 સેન્ટીમીટર હોય તો લંબાઈ 10 પાઇકોમીટરમાં કઈ રીતે? 10⁻10 પાઇકોમીટર. બસ સાદી ત્રિરાશિ છે. ઝિંકવાળામાં આગળના પ્રશ્નમાં મૂકી હતી એ જ પાછી કાર્બનવાળામાં મૂકી હતી એવી ત્રિરાશિ છે કે ભાઈ 260 પાઇકોમીટર હોય તો એક પરમાણુ છે, એક પરમાણુ સમાય. 1.6 × 10⁻10 પાઇકોમીટર લંબાઈ હોય તો કેટલા પરમાણુ સમાય?
તો એના ગુણ્યા 1 ભાગ્યા 260 કરી દેવાના એટલે જવાબ આવી જશે 6.154 ગુણ્યા 10⁷ જેટલા પરમાણુઓ સમાઈ શક્યા. ત્યાર પછીનો છે એક કણ 2.5 ગુણ્યા 10⁻16 કુલંબ સ્થિર વિદ્યુત ભાર ધરાવે છે. હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. હવે એક ઇલેક્ટ્રોન હોય ને તો એનો વીજભાર 1.6022 ગુણ્યા 10⁻19 કુલંબ થાય. આટલો વીજભાર હોય એક ઇલેક્ટ્રોનનો. તો હવે આપણે આમ ગણતરી ઊંધી કરવાની કે ભાઈ 1.6022 ગુણ્યા 10⁻19 કુલંબ તો એક ઇલેક્ટ્રોન, તો આટલા કુલંબ વીજભાર હોય તો કેટલા ઇલેક્ટ્રોન? સમજાણું કેવી રીતે કર્યું? ફરીથી એક વખત કહું છું. 1.6022 ગુણ્યા 10⁻19 કુલંબ તો એક ઇલેક્ટ્રોન હોય, બરાબર. તો આપણી પાસે વીજભાર કેટલો છે? 2.5 ગુણ્યા 10⁻16 કુલંબ જેટલો. તો 2.5 ગુણ્યા 10⁻16 કુલંબ વીજભાર હોય તો કેટલા ઇલેક્ટ્રોન? બસ આ ત્રિરાશિ છે, બરાબર. તો સિમ્પલ થશે 2.5 ગુણ્યા 10⁻16 એના ગુણ્યા 1 ભાગ્યા આવશે 1.6022 ગુણ્યા 10⁻19. તેનું સાદુરૂપ આપવાથી જવાબ આવશે 1560 ઇલેક્ટ્રોન. આ પણ સૌ સિમ્પલ અને કાંઈ ગણતરીની જરૂર ન પડે ને એવો પ્રશ્ન છે. નેક્સ્ટ, મિલિકન પ્રયોગમાં તેલ બિંદુ ઉપર ચળકતા એક્સ કિરણો દ્વારા પ્રાપ્ત થતા સ્થિર વિદ્યુતીય ભાર એટલો છે. તો તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. આ મિલિકનનો જે તેલ બિંદુ ને એ બધા પ્રયોગો છે ને એને અત્યારે સાઈડમાં રાખો. તમે ખાલી એટલું વિચારો કે એના જે કણ ઉપર એક કણ ઉપર વીજભાર એટલો મળ્યો તો ઇલેક્ટ્રોન કેટલા હશે? આગળનો પ્રશ્ન હતો એના જેવો જ કે જો 1.6022 ગુણ્યા 10⁻19 કુલંબ મળ્યો હોત વીજભાર તો એ એક ઇલેક્ટ્રોન કહેવાત. તો આપણને આટલો મળ્યો છે તો એ કેટલા ઇલેક્ટ્રોન હશે? બસ ફરીથી પાછી સેમ ત્રિરાશિ આગળના દાખલામાં મૂકી છે એના જેવી જ ત્રિરાશિ છે. 1.282 ગુણ્યા 10⁻18 કુલંબ હોય તો કેટલા ઇલેક્ટ્રોન હોય? તો એ જવાબ આવ્યો તમારી પાસે 8, બરાબર. તો સિમ્પલ દાખલામાં કંઈ ગણતરી મતલબ કરવી પડે એવો દાખલો નહોતો. 40મો છે તો થિયરી છે એટલે એને આપણે સ્કીપ કરશું. આને પણ સ્કીપ કરશું. 42મો પ્રશ્ન છે એ એટલા ટકાવારીમાં ન્યુટ્રોન આપેલા છે. દળ ક્રમાંક 81 વાળું તત્વ પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે છે. તો પરમાણુની સંજ્ઞા દર્શાવો. તો જેનો દળ ક્રમાંક એટલે પરમાણુ દળ જેનું 81 છે એ પ્રોટોનની સરખામણીમાં 31.7% ન્યુટ્રોન વધારે ધરાવે છે. તો ન્યુટ્રોનની સંખ્યા જેટલી છે એમાં પ્રોટોનની સંખ્યા પ્લસ પ્રોટોનની સંખ્યાને 31.7%. એટલે જો પ્રોટોનની સંખ્યા તમે x ધારો તો આનો જેમાં ન્યુટ્રોનની સંખ્યા છે એમાં x પ્લસ આટલા એડ કરવા પડે. પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે છે. એટલે પ્રોટોનની સંખ્યાને આપણે x તો ધારી લીધી, અહીંયા લખ્યું પ્રોટોનની સંખ્યાને x ધારતા, પણ પ્રોટોનની સંખ્યા x ધરાઈ ગઈ, પણ પ્રોટોનની સંખ્યાને 31.7 એ પાછા એમાં ઉમેરવા પણ પડે. એટલે 31.7% ઉમેર્યા એટલે જવાબ આવ્યો 1.317x, બરાબર. આ ન્યુટ્રોનની સંખ્યા આવી. પ્રોટોનની સંખ્યા કેટલી ધારી હતી? x ધારી હતી. ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવી? હવે પ્રોટોનની સંખ્યા x ધારી હતી, ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવી? તો એની આવી 1.317x, બરાબર. આ તમને કદાચ પોઈન્ટ દેખાતો નહીં હોય, હવે દેખાય તો ઠીક છે. x પ્લસ 1.317x આ એવી ન્યુટ્રોનની સંખ્યા. તો એ બેનો સરવાળો કર્યો છે એના બરાબર 81 થાય છે, કારણ કે દળ ક્રમાંક તો 81 જ છે. દળ ક્રમાંક 81નો મતલબ શું થાય? પરમાણુ દળ 81, એટલે કે બે જે પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર છે એટલે ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા છે બેનો સરવાળો છે એ 81 થવો જોઈએ. તો બંનેનો સરવાળો 81 થાય છે એ રીતે સમીકરણ લખ્યું અને એમાંથી એક્સને કરતાં બનાવ્યો. એક્સનો જવાબ આવ્યો 34.96 એટલે એપ્રોક્સ આપણે કહી તો 35 મળ્યા. એ પ્રોટોનની સંખ્યા મળી. તો પ્રોટોનની સંખ્યા 35 મળી. આપણને પૂછ્યું છે કે તત્વ કયું હોય છે, સંજ્ઞા કઈ છે? તો 35 પ્રોટોન હોય એનો મતલબ કે એનો પરમાણુ ક્રમાંક 35 હશે. તો પરમાણુ ક્રમાંક 35 ધરાવતું તત્વ કયું હોય? એક જ હોય છે, તમને આવડતું હશે, એ છે બ્રોમિન. અહીંયા બ્રોમિન લખ્યું. નેક્સ્ટ છે આ પાછો આગળના પ્રશ્ન લખ્યો એના જેવો જ છે. આ હવે તમે જાતે ગણતરી કરીને કરી શકો એમ છો. દળ ક્રમાંક 37 છે. એવો એક આયન એક એકમ ઋણભાર ધરાવે છે. જો આયન ઇલેક્ટ્રોન કરતાં 11.1% વધારે ન્યુટ્રોન ધરાવે છે તો આયનની સંખ્યા ગણો. આ વખતે ખાલી એટલું જ કીધું છે કે ઇલેક્ટ્રોન જેટલા હોય એના કરતાં વધારે ન્યુટ્રોન છે
11.1% વધારે ન્યુટ્રોન છે. તો આ વખતે ઇલેક્ટ્રોનની સંખ્યા એક્સ ધારવાની છે અને ન્યુટ્રોનની સંખ્યા છે એ તમારે તમારી રીતે શોધવાની છે, જે એક્સ પ્લસ આપણે જે કરતા હોઈએ 11.1%. બરાબર છે. ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે ટોટલ? ઇલેક્ટ્રોનની સંખ્યા છે પ્લસ ઇલેક્ટ્રોનની સંખ્યાના 11.1% જેટલા. તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ આપણે એક્સ પ્લસ 1 આવી. કેવી રીતે એક્સ પ્લસ 1 આવી? આ વિચારવા જેવી વાત છે. ઇલેક્ટ્રોનની સંખ્યા ભાઈ પહેલાંથી એક્સ ધારો ને, એક્સ પ્લસ 1 ધારવાની શું જરૂર હોય? પણ એક એકમ ઋણ ભાર ધરાવે છે, એટલે કે વધારાનો એક ઇલેક્ટ્રોન એણે મેળવેલો છે, જેથી કરીને આપણે અહીંયા એક્સ પ્લસ 1 લખ્યા કે ઇલેક્ટ્રોન ઓરિજિનલ જેટલા છે એમાં એક ઇલેક્ટ્રોન વધારે છે, એવી રીતે આપણે અહીંયા લખ્યું છે. અને પછી આની ગણતરી કરી અને એક્સને કરતાં બનાવી અને તમે એક્સ શોધી શકો. ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ 1.111x પ્લસ 1.111, આટલી ન્યુટ્રોન મળ્યા. પ્લસ પ્રોટોનની સંખ્યા કેટલી છે એ ધારી લીધી છે અહીંયાથી એક્સ, કારણ કે પરમાણુ ક્રમાંક જેટલો હોય એટલા જ પ્રોટોન હોય, તો એ એક્સ ધારી લીધો છે. બરાબર. અને પછી એને એક્સને કરતાં બનાવ્યો તો તમને એની પ્રોટોનની સંખ્યા મળી 17. પ્રોટોનની સંખ્યા 17 તો એ તમારું તત્વ છે ક્લોરીન છે. આ રીતે ગણતરી છે. જો સિમ્પલ ત્રિરાશી ને સિમ્પલ ગણતરીવાળો ક્વેશ્ચન છે. આની અંદર વધારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી અને એટલો બધો અઘરો ક્વેશ્ચન પણ નથી. એક બે વખત જાતે ગણવાની ટ્રાય કરવી તો તમને આઈડિયા આવશે કે શું કહેવા માગે છે. અમે જો કે તમને સમજાઈ જ ગયું છે. આ 44મો પ્રશ્ન હવે તમારા માટે હોમવર્ક છે. આ તમારે જાતે ગણવાનું છે. આમાં એ જ પ્રશ્ન પૂછ્યો, પણ આમાં ધન ભારના 3 એકમ ધરાવે છે એવું પ્રશ્ન છે અને ઇલેક્ટ્રોન કરતાં 30.4% વધુ ન્યુટ્રોન છે. તો આ આયનની સંજ્ઞા પૂછી છે ફરીથી. બરાબર. તો આયનની સંજ્ઞા છે એટલે તમારે ત્યાં ઉપર વીજભાર જે કાંઈ આવતો હોય એ તમારે કરવો પડે. બરાબર છે. આ તમે હવે જાતે જોઈ શકી અને શીખી શકો છો આના ઉપરથી ગણતરી. ચાલો નેક્સ્ટ 45માં કાંઈ નથી. 46મો પ્રશ્ન છે નાઇટ્રોજન લેસર. આ આખો દાખલાઓ છે. હવે જે દાખલાઓ છે આપણે નેક્સ્ટ લેક્ચરથી ભણશું. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.